ગયા વખતે તમે કીધું હતું તમારી માંગ પૂરી કરી, એના આગળના વર્ષે કીધું હતું આ મઠ બનાવે મેં પૈસા આપ્યા હતા. સાંભળી લો, બધામાં મેં અનુદાન આપીએ છીએ. અને બીજું મેં એ વખતે એવું કીધું પણ 17 મત મળ્યા હતા. તમારી માંગ પૂરી કરી, પૈસા પણ આપ્યા, તોય પૈસા આપ્યા છતાંય ગઈ ચૂંટણીમાં મને તમારા વિસ્તારમાંથી માત્ર 17 જ મત મળ્યા. આ શબ્દો છે અમદાવાદના લાંભાના વોર્ડ નંબર 46ના અપક્ષ ઉમેદવાર કાળુભાઈ ભરવાડના, જેમનો આ વિવાદિત વિડીયો હાલ વાયરલ થયો છે, જેમાં ખુદ તેઓ કહી રહ્યા છે કે મેં પૈસા આપ્યા તોય ગઈ ચૂંટણીમાં મને તમારા વિસ્તારમાંથી માત્ર 17 જ મત મળ્યા. તો સામે સ્થાનિક લોકો પણ એવું કહી રહ્યા છે કે હા, તમે પૈસા આપ્યા પણ અમે મત ના આપ્યા, એ વાત ખોટી. વિડીયોમાં એક યુવક તો પૈસાની થોકડી હાથમાં લઈ અપક્ષ ઉમેદવાર કાળુભાઈ ભરવાડને પૈસા પરત કરતો નજરે પડી રહ્યો છે, જ્યારે અપક્ષ ઉમેદવાર કાળુભાઈ ભરવાડ આપેલા પૈસા પણ પરત લીધા વગર જતા રહેતા જોવા મળી રહ્યા છે. આમ કાળુ ભરવાડે ચૂંટણી ટાણે પૈસા આપ્યાનો વિડીયોમાં સ્પષ્ટ ઉલ્લેખ છે. સાથે જ ગત ચૂંટણીમાં પૈસા આપ્યા હોવાનો કાળુભાઈ ભરવાડ સ્વીકાર કરતા વિડીયોમાં નજરે પડી રહ્યા છે. આ મતો માટે મતદારોને લાલચ આપતા હોવાનો અપક્ષ ઉમેદવાર કાળુભાઈ ભરવાડનો બોલતો પુરાવો સામે આવ્યો છે. ત્યારે ફરી એકવાર અપક્ષ ઉમેદવાર કાળુભાઈ ભરવાડ ચર્ચામાં આવી ગયા છે. પૈસા આજ રોજ કાળુભાઈ ને બોલાયા હતા 5 વર્ષ પછી પરત, કારણ કે ગયા વર્ષે જે ગઈ ઇલેક્શનમાં એમને મત આપ્યા હતા, ખોબે ખોબે અમે મત આપ્યા હતા, અને એમને આ માતાજી માટે એમને પેમેન્ટ આપ્યું હતું 2,51,000. આ 3 લાખ લઈને ઉભા છીએ અહીંયા. લેવા નથી રહ્યા, નીકળી ગયા. ના લઈ જાય સાચા હોય તો અમારા 17 મત દેખાયા, 17 મત વાળા છીએ અમે. ના હોય યાર આવું.